સુરતનું વરાછા, જ્યાં સૂરજ ઉગે એ પહેલા હીરાના કારખાનાઓના સંચા ગુંજવા લાગે છે. આ જ વિસ્તારની એક નાનકડી ચાલમાં મહેશભાઈનું ઘર હતું. મહેશભાઈ એટલે એક એવો માણસ જેને આખું જીવન પ્રામાણિકતા અને ઠાકોરજીના ભરોસે જીવ્યું હતું. સવારે ઉઠીને ઠાકોરજીની સેવા પૂજા કરવી, તિલક લગાવવું અને પછી ડબ્બો લઈને હીરાના કારખાને જવું, આ એમનો 20 વર્ષનો નિત્યક્રમ હતો. પત્ની ભાવનાબહેન પણ એટલા જ શ્રદ્ધાળુ. ઘરમાં ભલે આર્થિક તંગી હોય, પણ મહેમાન આવે તો તેને જમાડ્યા વગર ન મોકલે. તેમનો 10 વર્ષનો દીકરો આયુષ આખા મહોલ્લાનો લાડકો હતો. ભણવામાં હોશિયાર અને રમતગમતમાં તો એને કોઈ ના પહોંચે. રમેશભાઈ સપના જોતા કે મોટો થઈને આયુષ ડોક્ટર બનશે અને ગરીબોની સેવા કરશે. પણ નીતિના ચોપડે કંઈક બીજું જ લખાણ હતું. એક શનિવારની સાંજ હતી. આયુષ બહાર ક્રિકેટ રમીને આવ્યો અને સીધો પલંગ પર ઢળી પડ્યો. ભાવનાબેનને લાગ્યું કે થાકી ગયો હશે, પણ જ્યારે રાત્રે તેને જમવા માટે જગાડ્યો ત્યારે આયુષનું આખું શરીર ભઠ્ઠીની જેમ બળી રહ્યું હતું. પપ્પા, મારા પગ બહુ દુખે છે, આયુષે રડતા રડતા કહ્યું. જમણા પગના સાંધા પાસે એક નાનકડો સોજો હતો. શરૂઆતમાં તો બધું સામાન્ય લાગ્યું. લોકલ ડોક્ટરે પેઇનકિલર આપી, તાવની દવા આપી, પણ 2 દિવસમાં તો એ સોજો એટલો વધવા લાગ્યો અને આયુષનો પગ પથ્થર જેવો સખત થઈ ગયો. મહેશભાઈ એને સિવિલ હોસ્પિટલ લઈ ગયા. ત્યાંના રિપોર્ટ્સ, એક્સરે અને છેલ્લે MRI થયા. પછી જે સમાચાર આવ્યા તેણે આ પરિવારના પાયા હચમચાવી દીધા. ડોક્ટરે મહેશભાઈને અલગ રૂમમાં બોલાવીને કહ્યું, મહેશભાઈ, હિંમત રાખજો. આયુષના પગના હાડકામાં ઓસ્ટ્રિયોસાર્કોમા નામની ગાંઠ છે. આ એક પ્રકારનું હાડકાનું કેન્સર છે અને તે ખૂબ જ આક્રમક રીતે ફેલાઈ રહ્યું છે. મહેશભાઈના કાને આ શબ્દો અથડાયા, પણ મગજ સ્વીકારવા માટે તૈયાર નહોતું. સાહેબ, મારો દીકરો તો હજુ હમણાં જ રમીને આવ્યો છે, એને આવું કેવી રીતે હોય? ડોક્ટરે લાચારીથી માથું ધુણાવ્યું. સુરતની સૌથી મોટી હોસ્પિટલમાં આયુષને દાખલ કરવામાં આવ્યો. મોંઘી દવાઓ, ઇન્જેક્શનો અને કિમોથેરાપીના રાઉન્ડ શરૂ થયા. મહેશભાઈએ વર્ષોની બચત હોમી દીધી. પત્નીના ઘરેણાં વેચ્યા, પણ આયુષની હાલતમાં સુધારો નહોતો. હોસ્પિટલના એ સફેદ રૂમમાં આયુષ એક નાનકડા પંખીની જેમ તડફડતો હતો. એના માથાના વાળ ખરી ગયા હતા, ચહેરો ફિક્કો પડી ગયો હતો. એક રાત્રે જ્યારે આયુષ અત્યંત પીડામાં હતો ત્યારે તેણે ધીમેથી ભાવનાબેનનો હાથ પકડ્યો અને બોલ્યો, મમ્મી, મને પેલી વાર્તા સંભળાવ ને, જેમાં ભગવાન શ્રી કૃષ્ણ સુદામાની મદદ કરવા માટે દોડી આવ્યા હતા. ભાવનાબેન ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા. એમણે ઠાકોરજી સામે જોયું અને મનમાં પૂછ્યું, હે નાથ, સુદામા માટે તો તું દોડ્યો હતો, પણ મારા આ માસૂમ બાળક માટે તારી પાંખ ક્યારે ફેલાવીશ? ડોક્ટરે આખરે કહી દીધું હતું કે હવે સર્જરી પણ જોખમી છે. કદાચ પગ કાપવો પડે અથવા તો આગળનો શબ્દ કોઈ બોલી શક્યું નહીં. આખા વરાછામાં વાત ફેલાઈ ગઈ કે મહેશભાઈનો દીકરો હવે બચશે નહીં. લોકો જોવા આવતા, આશ્વાસન આપતા, પણ મહેશભાઈનું હૃદય સ્વીકારતું નહોતું. મિત્રો, મહેશભાઈના જીવનમાં એક એવી કસોટી હતી જે કોઈ પણ પિતાને તોડી નાખે. જો તમને પણ આ પરિવારની વેદનાનો અહેસાસ થતો હોય તો આ વિડીયોને એક લાઈક આપીને આયુષના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરજો. તમારી એક લાઈક અમને આવા સત્ય કિસ્સાઓ લોકો સુધી પહોંચાડવાની હિંમત આપે છે. અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી દરેક નવા વિડીયોની માહિતી સૌ પ્રથમ આપ સુધી પહોંચી શકે. ધન્યવાદ. એક દિવસ આયુષે બેભાન અવસ્થામાં એક નામ રટવાનું શરૂ કર્યું, દ્વારકા, દ્વારકા, દ્વારકા. એણે જ્યારે આંખો ખોલી ત્યારે તેની આંખોમાં એક અનોખી ચમક હતી. એણે મહેશભાઈને કહ્યું, પપ્પા, સપનામાં એક વૃદ્ધ દાદા આવ્યા હતા. એમણે પીળું પીતાંબર પહેર્યું હતું. એમણે મારો પગ પંપાડ્યો અને કહ્યું કે બેટા, તું દ્વારકા આવ, હું તારી વાટ જોઉં છું. પપ્પા, મારે દ્વારકા જવું છે.
મહેશભાઈ માટે આ ઈશ્વરનો સંકેત હતો. ડોક્ટરોએ સખત ના પાડી. આ સ્થિતિમાં મુસાફરી એટલે મોતને આમંત્રણ. પણ મહેશભાઈએ તો નક્કી કરી લીધું હતું. એમણે પોતાની જૂની વેગેનાર ગાડી તૈયાર કરી. પાછળની સીટ પર ગાડલું અને તકિયા ગોઠવ્યા. ઓક્સિજનનો નાનો સિલિન્ડર અને ફર્સ્ટ એઇડ કીટ લીધી. સોમવારની એ સવાર હતી. આકાશમાં કાળા વાદળો ઘેરાયેલા હતા. આડોશી પાડોશી બધા ગાડી પાસે ઊભા હતા. કોઈને વિશ્વાસ નહોતો કે આયુષ આ મુસાફરી સહન કરી શકશે. મહેશભાઈ સ્ટેરિંગ પકડ્યું. ભાવનાબેન આયુષનું માથું ખોડામાં લઈને પાછળ બેઠા. મહેશભાઈએ ગાડી ચાલુ કરી અને મોટેથી બોલ્યા, જય દ્વારકાધીશ. ગાડી સોસાયટીની બહાર નીકળી અને શરૂ થઈ એક એવી સફર જે શ્રદ્ધા અને વિજ્ઞાન વચ્ચેના યુદ્ધની સાક્ષી બનવાની હતી. સુરતથી ગાડી જ્યારે કામરેજ 4 રસ્તા વટાવીને હાઈવે ચડી ત્યારે વરસાદે પોતાનું રૌદ્ર રૂપ ધારણ કરી લીધું હતું. વાઇપર પોતાની પૂરી તાકાતથી કાચ સાફ કરી રહ્યા હતા, છતાં સામેનું દ્રશ્ય ધૂંધળું હતું. મહેશભાઈના હાથ સ્ટેરિંગ પર ધ્રુજતા હતા, પણ તેમની નજર રસ્તા પર સ્થિર હતી. પાછળની સીટ પર આયુષ અર્ધ બેભાન અવસ્થામાં હતો. તેના શ્વાસનો અવાજ ગાડીના એન્જિનના અવાજ કરતા પણ વધુ ડરામણો લાગતો હતો. મહેશ, આયુષનું શરીર ઠંડુ પડી રહ્યું છે, ભાવનાબેને ધ્રુજતા અવાજે કહ્યું. એમણે આયુષને ઢાબળામાં લપેટ્યો હતો, પણ તાવના કારણે બાળકનું શરીર થર કાપી રહ્યું હતું. મહેશભાઈએ ગાડીની સ્પીડ વધારી. ભરૂચનો નર્મદા મૈયાનો પુલ વટાવતી વખતે નીચે પાણીનો પ્રવાહ એટલો ભયાનક હતો કે જાણે કુદરત પણ ચીસ પાડી રહી હોય. વડોદરા અને આણંદ વટાવતા મધરાત થઈ ગઈ હતી. બગોદરા પાસે પહોંચતા સુધીમાં તો રસ્તામાં પાણી ભરાઈ ગયા હતા. મોટા ટ્રકો પણ રસ્તાની સાઈડમાં ઊભા રહી ગયા હતા. પણ મહેશભાઈને રોકાવવું મંજૂર નહોતું. એમના મનમાં એક જ રટણ હતું, ઠાકોરજી હવે તો પહોંચાડજે. અચાનક લીમડી અને સાયલાની વચ્ચેના નિર્જન પટ્ટામાં ગાડીના એન્જિનમાંથી એક તીણો અવાજ આવ્યો અને ધડામ સાથે ગાડી બંધ થઈ ગઈ. એન્જિનમાંથી ધુમાડો નીકળવા લાગ્યો. મહેશભાઈએ બોનેટ ખોલ્યું. વરસાદનો માર એટલો હતો કે આંખ ખોલવી પણ મુશ્કેલ હતી. બેટરી ડેડ થઈ ગઈ હતી અને વાયરિંગમાં શોર્ટ સર્કિટ થયું હતું. હવે શું થશે? ભાવનાબેન ગાડીની અંદર જ ધ્રુસકે રડી પડ્યા. અહીં તો કોઈ માણસ પણ દેખાતું નથી. મારો આયુષ, ઠાકોરજી, આ તે કેવી પરીક્ષા છે? મહેશભાઈ રસ્તાની વચ્ચે ઊભા રહી ગયા. ચારે બાજુ અંધકાર, ગાજવીજ અને ધોધમાર વરસાદ. એમણે બંને હાથ જોડીને આકાશ તરફ જોયું. તેમની આંખોમાંથી આંસુ નીકળ્યા જે વરસાદના પાણીમાં ભળી ગયા. એમણે ચીસ પાડીને કહ્યું, હે દ્વારકાના નાથ, જો તારી મરજી અમને અહીં જ રોકાવાની હોય તો ખુશીથી અમને અહીં જ ખતમ કરી દે. પણ જો તારામાં જરા પણ દયા બાકી હોય તો આ માસૂમ બાળકનો હાથ પકડજે. હું તો પાપી હોઈશ, પણ આ બાળક તો તારું રૂપ છે ને. બરાબર એ જ ક્ષણે દૂરથી એક ઝાંખો પીળો પ્રકાશ દેખાયો. એક જૂની લાઇટ વાળું ટ્રક જેવું વાહન ધીમે ધીમે નજીક આવી રહ્યું હતું. નવાઈની વાત એ હતી કે આટલા વરસાદમાં પણ એ ટ્રક ચાલતી વખતે કોઈ અવાજ નહોતો આવતો. એ ટ્રક આવીને મહેશભાઈની ગાડી પાસે ઊભી રહી ગઈ. ટ્રકની બોડી પર કાઠિયાવાડી ભાષામાં લખ્યું હતું, ગોકુડિયાની ગાયોનો ગોવાળ. ટ્રકમાંથી એક માણસ નીચે ઉતર્યો. એણે માથે પાઘડી અને શરીરે પીળું કેડિયું પહેર્યું હતું. એના ચહેરા પર એક અનોખું સ્મિત હતું જે આ કાળી રાતમાં પણ હૂંફ આપતું હતું. એણે મહેશભાઈ પાસે આવીને ખભા પર હાથ મૂક્યો અને બોલ્યા, કેમ ગઢવી, આટલા મૂંઝાવ છો કેમ? મારો નાત બેઠો છે ને? મહેશભાઈને નવાઈ લાગી કે આ માણસ એમને ગઢવી કેમ કહી રહ્યો છે. એમણે રડતા અવાજે બધી વાત કરી. પેલા માણસે હસીને કહ્યું, અરે આ તો કોઈ મોટી વાત નથી, હાલો હું જોઉં છું. એણે ગાડીના એન્જિન પર પોતાનો જમણો હાથ માત્ર સ્પર્શ કર્યો અને મહેશભાઈને કહ્યું, ભાઈ
હવે સેલ્ફ મારતો જરા. મહેશભાઈને વિશ્વાસ નહોતો, પણ જેવી ચાવી ફેરવી ગાડી એક જ સેલ્ફમાં એવી રીતે ચાલુ થઈ ગઈ જાણે હમણાં જ નવી શોરૂમમાંથી નીકળી હોય. હેડલાઇટનો પ્રકાશ પહેલા કરતા અનેક ગણો વધી ગયો હતો. પેલા માણસે પોતાની ટ્રકમાં બેસતા બેસતા કહ્યું, તમારી પાછળ છોકરો સૂતો છે, એને કહેજો કે એના ભાઈબંધે યાદ કર્યો છે. તમે ચિંતા ના કરો, મારી પાછળ પાછળ ચાલ્યા આવો, હું તમને રસ્તો બતાવીશ. આખી રાત એ પીળી ટ્રક આગળ ચાલતી રહી. આશ્ચર્યની વાત એ હતી કે જ્યાં એ ટ્રક જતી હતી ત્યાં રસ્તો એકદમ કોરો અને સાફ દેખાતો હતો. ભાવનાબેને જોયું કે આયુષ હવે શાંતિથી સૂઈ રહ્યો હતો. એના ચહેરા પર એક અનોખી શાંતિ હતી. સવારના 5 વાગ્યાની આસપાસ જ્યારે જામનગરનો વળાંક આવ્યો ત્યારે મહેશભાઈએ આભાર માનવા ગાડી ઊભી રાખી. પણ પાછળ જોયું તો રસ્તો સાવ ખાલી હતો. પેલી ટ્રક ક્યાંક ગાયબ થઈ ગઈ હતી. એનો કોઈ પતો નહોતો. મહેશભાઈ અને ભાવનાબેન એકબીજા સામે જોઈ રહ્યા. તેમની આંખોમાં હવે ડર નહીં, પણ એક અદ્રશ્ય શક્તિનો અહેસાસ હતો. તેઓ કંઈ પણ સમજી શક્યા નહીં. સૂર્યનું પહેલું કિરણ જ્યારે જામનગરની ધરતી પર પડ્યું ત્યારે સવારમાં એક ગજબની તાજગી હતી. વરસાદ હવે વિરામ લઈ ચૂક્યો હતો, પણ હવામાં ભીની માટીની સુગંધ પ્રસરેલી હતી. મહેશભાઈએ જામનગર પહોંચતા જ નક્કી કર્યું કે દ્વારકા પહોંચતા પહેલા આયુષની સ્થિતિ એકવાર ડોક્ટર પાસે તપાસી લેવી જોઈએ, કારણ કે રાતની એ રહસ્યમય ઘટના પછી આયુષના શરીરમાં કંઈક બદલાવ દેખાતો હતો. તેઓ આયુષને લઈને જામનગરની પ્રખ્યાત ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ, જીજી હોસ્પિટલમાં પહોંચી ગયા. ઇમરજન્સી વોર્ડમાં ડ્યુટી પર રહેલા ડોક્ટર અવિનાશ ખૂબ જ અનુભવી હતા. મહેશભાઈએ જ્યારે સુરતના કેન્સરના ગંભીર રિપોર્ટ ડોક્ટરના ટેબલ પર મૂક્યા ત્યારે ડોક્ટરે ચશ્મા ચડાવીને રિપોર્ટ વાંચ્યા. રિપોર્ટ વાંચતા વાંચતા ડોક્ટરનો ચહેરો ગંભીર થઈ ગયો હતો. ડોક્ટરે આયુષ પાસે આવીને તેમના પગની તપાસ શરૂ કરી અને કહ્યું, મહેશભાઈ, આ રિપોર્ટ મુજબ તો આ બાળકના પગમાં અત્યંત સોજો અને લોહીમાં ઝેર એટલે કે ઇન્ફેક્શન હોવું જોઈએ. તેની ગાંઠ 3જા સ્ટેજ પર છે એવું સુરતના ડોક્ટરે લખ્યું છે, પણ અહીં મને સ્થિતિ કંઈક અલગ જ દેખાય છે. ડોક્ટરે આયુષના પગને અડતા પૂછ્યું, બેટા, તને અહીં દુખે છે? આયુષે હસીને જવાબ આપ્યો, ના ડોક્ટર અંકલ, હવે મને જરાય દુખતું નથી. રાત્રે પેલા પીળા કપડાવાળા દાદાએ મારો પગ પંપાડ્યો હતો, ત્યારથી બધું ઠીક થઈ ગયું છે. ડોક્ટર અવિનાશ આ સાંભળીને આશ્ચર્યમાં પડ્યા. તેમણે તાત્કાલિક આયુષના એક્સરે, બ્લડ ટેસ્ટ અને બાયોપ્સીના રિપોર્ટ ફરીથી કરાવવાનો આદેશ આપ્યો. મહેશભાઈ અને ભાવનાબેન હોસ્પિટલના વેઇટિંગ એરિયામાં બેઠા હતા. ભાવનાબેન સતત માળા ફેરવી રહ્યા હતા. હોસ્પિટલની એ સફેદ દિવાલો વચ્ચે મહેશભાઈને રાતની એ પીળી ટ્રક અને ડ્રાઈવરનો ચહેરો વારંવાર યાદ આવતો હતો. 2 કલાક પછી જ્યારે નવા રિપોર્ટ આવ્યા ત્યારે આખી હોસ્પિટલમાં સન્નાટો છવાઈ ગયો. ડોક્ટર અવિનાશના હાથમાં રિપોર્ટની ફાઇલ ધ્રુજતી હતી. એમણે મહેશભાઈને પોતાની કેબિનમાં બોલાવ્યા. કેબિનમાં બીજા 2-3 સિનિયર ડોક્ટરો પણ હાજર હતા, જેઓ આયુષના રિપોર્ટ જોઈને અંદરો અંદર ચર્ચા કરી રહ્યા હતા. મહેશભાઈ, મને એક વાત સાચે સાચી કહો, ડોક્ટરે ગંભીરતાથી પૂછ્યું. શું તમે મોટા ડોક્ટર પાસે આયુષની સારવાર કરાવી છે? શું તમે રસ્તામાં કોઈ આધુનિક મશીન દ્વારા તેની ગાંઠનું ઓપરેશન કરાવ્યું છે? મહેશભાઈ ગભરાઈ ગયા. ના સાહેબ, અમે તો સુરતથી સીધા અહીં જ આવ્યા છીએ. રસ્તામાં તો માત્ર વરસાદ હતો અને અમારી ગાડી બંધ પડી ગઈ હતી. કોઈ ડોક્ટર અમને મળ્યા નથી. ડોક્ટરે રિપોર્ટ ટેબલ પર મૂક્યા અને કહ્યું, આ અશક્ય છે. મેડિકલ સાયન્સના ઇતિહાસમાં આવું ક્યારેય બન્યું નથી. સુરતના રિપોર્ટમાં જે ભયાનક ગાંઠ, ટ્યુમર દેખાતી હતી તે આજના રિપોર્ટમાં ક્યાંય નામો નિશાન નથી. એવું લાગે છે કે કોઈએ અત્યંત કુશળતાથી કોઈ પણ ચીરફાડ વગર એ ગાંઠને જળમૂળમાંથી ઉખેડી નાખી છે. આ બાળકના હાડકામાં જે સડો હતો એ પણ નથી. એ અત્યારે એકદમ મજબૂત
અને નવા છે. આ કોઈ ડોક્ટરનું કામ નથી, આ તો સાક્ષાત ઈશ્વરનો હાથ છે. આ સાંભળતા જ મહેશભાઈ અને ભાવનાબેનની આંખોમાંથી ચોધારા આંસુ વહેવા લાગ્યા. તેઓ સમજી ગયા કે રાત્રે પેલી ટ્રકના ડ્રાઈવરે જે લાકડી ગાડીના બોનેટને અડાડી હતી તે માત્ર ગાડી ચાલુ કરવા માટે નહોતી, પણ તેમના દીકરાના ભાગ્યના બંધ દરવાજા ખોલવા માટે હતી. ડોક્ટરે આયુષને ચાલવા માટે કહ્યું. જે બાળક મહિનાઓથી પથારીમાંથી ઉઠી નહોતો શકતો, જેનો પગ જમીનને સ્પર્શતા જ ચીસ પાડી ઉઠતો હતો, તે આયુષ આજે હોસ્પિટલના કોરિડોરમાં હસતા હસતા દોડવા લાગ્યો. આ દ્રશ્ય જોઈને હોસ્પિટલના દર્દીઓ અને સ્ટાફ પણ સ્તબ્ધ થઈ ગયા. ડોક્ટર અવિનાશે મહેશભાઈના હાથ પકડ્યા અને કહ્યું, તમે હવે દ્વારકા જઈ રહ્યા છો ને? તો જઈને એક કાળિયા ઠાકરને મારા વતી પણ એક પ્રણામ કરજો. આજે મારો વિજ્ઞાન પરનો અહંકાર ઓગળી ગયો છે. દુનિયામાં હજુ પણ એવી શક્તિ છે જે મનુષ્યની કલ્પનાની બહારની છે. મહેશભાઈ આયુષને તેડીને ગાડીમાં બેઠા. હવે તેમનું લક્ષ્ય માત્ર યાત્રા પૂરી કરવાનું નહોતું, પણ એ અજાણ્યા ઉપકારીના ચરણોમાં મસ્તક ઝુકાવવાનું હતું. ગાડીમાં આયુષે અચાનક તેના ખિસ્સામાં હાથ નાખ્યો અને એક નાનકડો મોરપંખ કાઢ્યો. એણે પૂછ્યું, પપ્પા, આ મોરપંખ મારી પાસે ક્યાંથી આવ્યો? પેલા દાદાએ મને આપ્યો હતો. મહેશભાઈના ગળામાં ડૂસકું ભરાઈ ગયું. તેઓ બસ એટલું જ બોલી શક્યા, હા બેટા, એણે જ આપ્યો હશે. હવે જલ્દી ચાલ, તારા એ દાદા આપણી દ્વારકામાં રાહ જોવે છે. જામનગરથી દ્વારકાનો રસ્તો હવે મહેશભાઈ માટે રસ્તો નહોતો, પણ વૈકુંઠનો માર્ગ બની ગયો હતો. ગાડીની બારીમાંથી આવતી દરિયાની ખારી હવા અને વાતાવરણમાં ગુંજતો જય દ્વારકાધીશનો નાદ મનને શાંતિ આપી રહ્યો હતો. આયુષ હવે ગાડીમાં બેઠો બેઠો ભજન ગાતો હતો. જે બાળકને ડોક્ટરે વ્હીલચેરની સલાહ આપી હતી, તે અત્યારે ગાડીમાં કુતૂહલવશ બહારના દ્રશ્યો નિહાળી રહ્યો હતો. બપોરના 2 વાગ્યાની આસપાસ દૂરથી દ્વારકાધીશના મંદિરનું ગગનચુંબી શિખર અને તેના પર લહેરતી પંચરંગી 52 ગજની ધજા દેખાઈ. એ ધજાને જોતા જ મહેશભાઈએ ગાડી સાઈડમાં ઊભી રાખી દીધી. આખું પરિવાર ગાડીમાંથી નીચે ઉતર્યું અને રસ્તા પર જ આડા પડીને દંડવટ પ્રણામ કર્યા. ભાવનાબેનના આંસુ રોકાતા નહોતા. એમને આકાશ તરફ જોઈને કહ્યું, હે નાથ, તારા દર્શન કરવા માટે તે અમને કેટલી કસોટીમાં નાખ્યા, પણ અંતે તે જ અમારો હાથ પકડ્યો. દ્વારકા પહોંચતા જ તેઓ પહેલા ગોમતી નદીના કિનારે ગયા. ગોમતીના પવિત્ર જળમાં સ્નાન કરવું એ દરેક ભક્તની ઈચ્છા હોય છે. મહેશભાઈએ આયુષનો હાથ પકડ્યો, પણ આયુષે ધીમેથી પપ્પાનો હાથ છોડાવી દીધો અને પોતે જ દોડીને ગોમતીના પગથિયા ઉતરવા લાગ્યો. લોકો આશ્ચર્યથી જોઈ રહ્યા હતા કે આ બાળક કેટલો ઉમંગમાં છે. સ્નાન કર્યા પછી જ્યારે તેઓ ગોમતી ઘાટ પર બેઠા હતા ત્યારે એક વિચિત્ર ઘટના બની. એક વૃદ્ધ સાધુ, તેમની જટાઓ લાંબી હતી અને ચહેરા પર અજીબ તેજ હતું. તેઓ આયુષ પાસે આવ્યા. એમના હાથમાં એક નાની લાકડાની લાકડી હતી, બિલકુલ એવી જ જેવી પેલા રાત્રે ટ્રક ડ્રાઈવર પાસે હતી. સાધુએ હસીને આયુષને પૂછ્યું, કેમ બેટા, હાઈવે પર જે ભાઈબંધે તારો પગ ઠીક કર્યો તેને મળવા નથી જવું? મહેશભાઈ અને ભાવનાબેન સ્તબ્ધ થઈ ગયા. એમણે સાધુને પૂછ્યું, બાપુ, તમને કેવી રીતે ખબર પડી કે રાત્રે હાઈવે પર શું થયું હતું? સાધુ ખડખડાટ હસવા લાગ્યા અને બોલ્યા, અરે ભોળા માણસ, જે રસ્તો કાપે છે એને જ ખબર હોય કે પાછળ કોણ આવે છે. એ તો રાત આખી તમારી ગાડી આગળ ટ્રક લઈને દોડતો હતો. એની હાજરીની સુગંધ તો હજુ પણ તમારા કપડામાંથી આવે છે. આટલું કહીને એ સાધુ ભીડમાં ક્યાંક ગાયબ થઈ ગયા. મહેશભાઈએ તેમને શોધવાનો પ્રયત્ન કર્યો, પણ તે ક્યાંય મળ્યા નહીં. હવે સાંજનો સમય થવા આવ્યો હતો. મંદિરના પટ ખુલવાનો સમય હતો. પૂરો પરિવાર જગત મંદિરના મુખ્ય દ્વાર મોક્ષ દ્વાર પર પહોંચ્યો. મંદિરમાં હાજર ભક્તોની ભીડ ખૂબ હતી. સિક્યુરિટી અને લાઈનોમાં ઊભા રહીને મહેશભાઈ આયુષને તેડીને આગળ વધવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. પણ આયુષે કહ્યું,
પપ્પા, મને નીચે ઉતારો, મારે મારા પગે ચાલીને ઠાકોરજી પાસે જવું છે. જેવા તેઓ ગર્ભગૃહની સામે પહોંચ્યા અને ભગવાન દ્વારકાધીશની શ્યામ સુંદર મૂર્તિના દર્શન થયા, આયુષ અચાનક થંભી ગયો. તેની આંખો ફાટી ગઈ. એને ભગવાનની મૂર્તિ તરફ આંગળી ચીંધીને જોરથી બૂમ પાડી, પપ્પા, મમ્મી, જુઓ, આ એ જ અંકલ છે જે રાત્રે આપણી ગાડી ઠીક કરી દીધી હતી, જેણે પીળું કેડિયું પહેર્યું હતું. જુઓ, એ મારી સામે જોઈને હસે છે. આયુષની બૂમ એટલી મોટી હતી કે આસપાસના સેંકડો ભક્તો અને મંદિરના પૂજારીઓનું ધ્યાન ત્યાં ગયું. મંદિરમાં અચાનક સન્નાટો છવાઈ ગયો. મહેશભાઈ અને ભાવનાબેને જ્યારે મૂર્તિ સામે જોયું ત્યારે તેમને પણ એ જ અહેસાસ થયો. મૂર્તિના ચહેરા પરનું સ્મિત અને આંખોની ચમક બિલકુલ પેલી રાત્રિના ડ્રાઈવર જેવી જ હતી. તે જ ક્ષણે મંદિરના મુખ્ય પૂજારી જેઓ આરતી કરી રહ્યા હતા તેઓ મૂર્તિની ખૂબ જ નજીક ગયા. તેમણે જોયું કે ભગવાનના ચરણોમાં જે વાઘા એટલે કે કપડા હતા તેમના પર નીચેના ભાગે ભીની માટીના ડાઘા હતા અને ભગવાનના પીળા પીતાંબરની કિનારી થોડી ભીની હતી, જાણે હમણાં જ કોઈ વરસાદમાં પલળીને આવ્યા હોય. પૂજારી ધ્રુજતા હાથે નીચે ઉતર્યા અને મહેશભાઈ પાસે આવ્યા. તેમણે પૂછ્યું, ભાઈ, આ બાળક શું બોલી રહ્યો છે? તમને રાત્રે કોણ મળ્યું હતું? મહેશભાઈએ ધ્રુસકે ને ધ્રુસકે રડતા રડતા સુરતથી દ્વારકા સુધીની આખી સત્ય ઘટના કહી સંભળાવી. તેમણે હાઈવે પરની એ કાળી રાત, બંધ પડેલી ગાડી, પેલી પીળી ટ્રક અને જામનગરની હોસ્પિટલના રિપોર્ટ વિશે બધું જ જણાવ્યું. જેમ જેમ મહેશભાઈ વાત કરતા ગયા તેમ તેમ આખા મંદિરમાં હાજર ભક્તોની આંખોમાં આંસુ આવવા લાગ્યા. પૂજારીજીએ ગદગદ કંઠે કહ્યું, ધન્ય છે તમારી શ્રદ્ધાને. આજે સવારે જ્યારે મેં મંદિર ખોલ્યું ત્યારે મને આશ્ચર્ય થયું હતું કે ગર્ભગૃહમાં કાદવના પગલા ક્યાંથી આવ્યા, ભગવાનના વસ્ત્રો ભીના કેમ હતા. પણ હવે સમજાય છે કે મારો કાળિયો ઠાકર કાલે આખી રાત મંદિરમાં નહોતો. એ તો હાઈવે પર તેના ભક્તની રક્ષા કરવા ગયો હતો. એણે જ ટ્રક ચલાવી, એણે જ રસ્તો સાફ કર્યો અને એણે જ આ બાળકની બીમારી હરી લીધી. આખું મંદિર જય દ્વારકાધીશના ગગનભેદી નાદથી ગુંજી ઉઠ્યું. લોકો મહેશભાઈ અને આયુષના ચરણ સ્પર્શ કરવા લાગ્યા. પૂજારીજીએ ભગવાનના ગળામાંથી એક હાર કાઢીને આયુષના ગળામાં પહેરાવ્યો અને કહ્યું, બેટા, તે તો સાક્ષાત પ્રભુના દર્શન કર્યા છે. તારું જીવન હવે કૃતાર્થ થઈ ગયું છે. મહેશભાઈ અને ભાવનાબેન કલાકો સુધી મંદિરના આંગણામાં બેસી રહ્યા. તેને અનુભવ થતો હતો કે જાણે તેઓ અત્યારે પૃથ્વી પર નહીં પર કોઈ બીજી જ દુનિયામાં છે. દ્વારકાના મંદિરમાં જે અનુભવ થયો તે મહેશભાઈના પરિવાર માટે કોઈ જન્મોજન્મના પુણ્યોનું ફળ હતું. દર્શન કરીને જ્યારે તેઓ મંદિરની બહાર નીકળ્યા ત્યારે આયુષના ચહેરા પર એક અનોખું તેજ હતું. જે બાળક 2 દિવસ પહેલા હોસ્પિટલના ખાટલામાં મરણતોલ હાલતમાં હતો તે અત્યારે દ્વારકાની બજારોમાં ઉલ્લાસથી ફરી રહ્યો હતો. હવે મહેશભાઈએ સુરત પાછા ફરવાનું નક્કી કર્યું. પણ સુરત પહોંચતા પહેલા તેમણે વિચાર્યું કે જામનગરના એ ડોક્ટર અવિનાશને ફરી એકવાર મળવું જોઈએ. તેમના હાથમાં આયુષના અશક્ય રિપોર્ટ હતા. જ્યારે તેઓ જામનગર હોસ્પિટલ પહોંચ્યા ત્યારે સમાચાર પહેલેથી જ ફેલાઈ ચૂક્યા હતા. ડોક્ટર અવિનાશે આયુષને ફરીથી તપાસ્યો અને સ્તબ્ધ થઈ ગયા. ડોક્ટરે મહેશભાઈને કહ્યું, મહેશભાઈ, મેં આખી રાત આ રિપોર્ટનો અભ્યાસ કર્યો. મેં અમેરિકા અને લંડનના નિષ્ણાત ડોક્ટરોને પણ આ કેસના ફોટા મોકલ્યા. એ બધાનું કહેવું છે કે જે ગાંઠ રિપોર્ટમાં દેખાતી હતી તેને કોઈ સર્જરી વગર દૂર કરવી એ તબીબ વિજ્ઞાનની દ્રષ્ટિએ ઇમ્પોસિબલ છે. પણ આ બાળક તમારી સામે ઊભો છે એ જ સૌથી મોટો પુરાવો છે. ડોક્ટરે આયુષનો નવો એક્સરે રિપોર્ટ મહેશભાઈને આપ્યો અને તેના પર મોટા અક્ષરે લખ્યું, મિરેકલ રિકવરી બિયોન્ડ મેડિકલ એક્સપ્લેનેશન. એટલે કે તબીબ સમજૂતીની બહાર, ચમત્કારી સુધારો. સુરત પરત ફરતી વખતે રસ્તામાં મહેશભાઈએ એ જ જગ્યા શોધી જ્યાં તેમની ગાડી બંધ પડી હતી. લાલપુર અને સાયલા વચ્ચેનો એ નિર્જન પટ્ટો. મહેશભાઈએ ગાડી ઊભી રાખી
એ જ જગ્યાએ અત્યારે રસ્તો એકદમ સામાન્ય હતો, પણ જ્યારે મહેશભાઈ ગાડીની બહાર ઉતર્યા ત્યારે તેમની નજર રસ્તાની બાજુમાં પડેલા એક પથ્થર પર પડી. એ પથ્થર પાસે પીળા રંગના કપડાનો એક ટુકડો ફસાયેલો હતો. મહેશભાઈએ એ ટુકડો હાથમાં લીધો. એમાંથી બરાબર એવી જ સુગંધ આવતી હતી જેવી દ્વારકાના મંદિરના ભગવાનના વસ્ત્રોમાંથી આવતી હતી. ભાવનાબેને એ કપડાને પોતાની આંખે અડાડ્યું અને તેને રેશમી રૂમાલમાં સાચવીને મૂકી દીધું. જેવા તેઓ સુરતમાં વરાછા વિસ્તારમાં પોતાની સોસાયટીમાં પહોંચ્યા ત્યાં તો આખી સોસાયટી ઉમટી પડી હતી. આડોશી પાડોશી મિત્રો અને સગા સંબંધીઓ બધાને ખબર હતી કે મહેશભાઈ દીકરાને છેલ્લી અવસ્થામાં દ્વારકા લઈ ગયા હતા. પણ જ્યારે ગાડીમાંથી આયુષને જાતે ઉતરતો અને દોડતો જોયો ત્યારે લોકોના હોશ ઉડી ગયા. સોસાયટીના નાકે રહેતા કાંતિભાઈ, જેઓ ભગવાનમાં માનતા નહોતા અને મહેશભાઈની મજાક ઉડાવતા હતા, તેઓ દોડતા આવ્યા. આયુષને પગે અડીને તેમણે પૂછ્યું, બેટા, તારું ઓપરેશન ક્યાં કરાવ્યું? આયુષે હસીને જવાબ આપ્યો, કાકા, મારું ઓપરેશન તો હાઈવે પર એક ટ્રકવાળા દાદાએ કરી નાખ્યું હતું. બીજે દિવસે સવારે સુરતના જાણીતા ઓન્કોલોજિસ્ટ એટલે કે કેન્સર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર પારેખ મહેશભાઈના ઘરે આવ્યા. તેમણે આયુષના જૂના અને નવા રિપોર્ટ જોયા. રિપોર્ટ જોતા જોતા તેમની આંખો ભીની થઈ ગઈ. તેમણે મહેશભાઈને પૂછ્યું, મહેશભાઈ, તમે હાઈવે પર એ ડ્રાઈવરને જોયો હતો? તેનું વર્ણન કરશો? મહેશભાઈએ વિગતે વાત કરી. સાહેબ, એણે પીળું કેડિયું પહેર્યું હતું, માથે નાની પાઘડી હતી અને તેના હાથમાં એક કાળી લાકડી હતી. એનો અવાજ એટલો મીઠો હતો કે જાણે વર્ષોથી ઓળખતા હોઈએ. ડોક્ટર પારેખે પોતાની ડાયરીમાંથી એક જૂનું ચિત્ર કાઢ્યું. એ ચિત્ર એક પ્રાચીન હસ્તપ્રતમાંથી લેવાયું હતું, જેમાં ભગવાન શ્રી કૃષ્ણને એક ગોવાળના રૂપમાં દર્શાવાયા હતા. મહેશભાઈ અને ભાવનાબેન એ ચિત્ર જોઈને ઉછળી પડ્યા. હા સાહેબ, આ જ ચહેરો, આ જ સ્મિત. ડોક્ટરે નતમસ્તક થઈને કહ્યું, મહેશભાઈ, તમે નસીબદાર છો, એ તમને સાક્ષાત પરમાત્મા મળ્યા. અમે તો માત્ર નિમિત્ત છીએ. ખરો ડોક્ટર તો એ દ્વારકાવાળો જ છે. આ સમાચાર સુરતના સ્થાનિક અખબારોમાં છપાયા. લોકો મહેશભાઈના ઘરે આયુષને જોવા અને દિવ્ય અનુભવ સાંભળવા માટે લાઈનો લગાવતા હતા. પણ આ બધાની વચ્ચે મહેશભાઈનું જીવન હવે પહેલા જેવું નહોતું રહ્યું. તેમને સમજાઈ ગયું હતું કે ભગવાન પૈસાથી કે મોટી ભેટોથી નથી મળતા. એ તો માત્ર સાચી લાચારી અને અતૂટ શ્રદ્ધાથી વશ થાય છે. મહેશભાઈએ નક્કી કર્યું કે તેઓ હવે આયુષને મોટો કરીને ભગવાનની સેવામાં અને લોકોના ભલા માટે અર્પણ કરશે. સુરતમાં પાછા ફર્યા પછીના થોડા અઠવાડિયા મહેશભાઈના પરિવાર માટે કોઈ ઉત્સાહથી કમ નહોતા. લોકોની ભીડ, મીડિયાના પ્રશ્નો અને આશ્ચર્યચકિત ચહેરાઓ વચ્ચે મહેશભાઈનું મન હજુ પણ દ્વારકાના એ રસ્તાઓ પર ભમતું હતું. આયુષ હવે સંપૂર્ણ સ્વસ્થ હતો. જે પગ કપાઈ જવાની બીક હતી એ જ પગે તે દોડતો અને સાયકલ ચલાવતો હતો. એક સાંજે મહેશભાઈ અને ભાવનાબેન ઘરના નાના મંદિરમાં દીવો પ્રગટાવીને બેઠા હતા. મહેશભાઈએ પેલો પીળો કપડાનો ટુકડો અને આયુષને મળેલો મોરપંખ ઠાકોરજીના ચરણોમાં મૂક્યા. અચાનક મહેશભાઈના મનમાં એક વિચાર આવ્યો. તેમણે ભાવનાબેનને કહ્યું, ભાવના, ભગવાને આપણને આપણો દીકરો પાછો આપ્યો છે, પણ શું આપણે માત્ર આપણી ખુશીમાં જ રાચવું જોઈએ? એ રાત્રે જ્યારે હું હાઈવે પર લાચાર હતો ત્યારે મને સમજાયું કે દુનિયામાં કેટલાય એવા પિતા હશે જેમના સંતાનો બીમાર હશે અને જેમના પાસે દ્વારકા જવાની સગવડ પણ નહીં હોય. ભાવનાબેને સંમતિમાં માથું ધુણાવ્યું. એ જ દિવસથી મહેશભાઈએ એક સંકલ્પ કર્યો. તેમણે હીરા ઘસવાના કામની સાથે સાથે એક નાનકડી સેવા મંડળી શરૂ કરી. જે જૂની વેગેનાર ગાડીમાં સાક્ષાત દ્વારકાધીશે સારથી બનીને સવારી કરી હતી, એ ગાડીને મહેશભાઈએ દ્વારકાધીશ ફ્રી એમ્બ્યુલન્સ બનાવી દીધી. તેમણે ગાડી પર લખાવ્યું, તારો સારથી મારો દ્વારકાવાળો. આજે વર્ષો વીતી ગયા છે. આયુષ હવે મોટો થઈ ગયો છે. ભગવાનની કૃપા અને પોતાની મહેનતથી તે ખરેખર એક કાબેલ ડોક્ટર બન્યો છે. પણ તે કોઈ મોટી લક્ઝરી હોસ્પિટલમાં એસી કેબિનમાં બેસવાને બદલે સુરતની સિવિલ હોસ્પિટલમાં ગરીબ બાળકોના કેન્સર વોર્ડમાં સેવા આપે છે. આયુષ કહે છે,
દરેક બાળકની આંખમાં મને મારો એ પીળો ટ્રક વાળો ભાઈબંધ દેખાય છે. દર વર્ષે શ્રાવણ મહિનાની એ જ તારીખે મહેશભાઈનો આખો પરિવાર એ જ રસ્તે દ્વારકા જાય છે. તેઓ ત્યાં જ રોકાય છે જ્યાં તેમની ગાડી બંધ પડી હતી. મહેશભાઈ આજે પણ ત્યાં રસ્તાની ધૂળ માથે ચડાવે છે. એ નિર્જન હાઈવે આજે ઘણો બદલાઈ ગયો છે. ત્યાં મોટી હોટલો અને લાઈટો આવી ગઈ છે. પણ મહેશભાઈ માટે તો એ આજે પણ એ જ પવિત્ર જગ્યા છે જે ભગવાન એક સામાન્ય ડ્રાઈવર બનીને ઉતર્યા હતા. આ વાર્તાનો સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે થોડા વર્ષો પહેલા મહેશભાઈને એક પત્ર મળ્યો. એ પત્ર જામનગરના એ જ ડોક્ટર અવિનાશનો હતો. પત્રમાં લખ્યું હતું, મહેશભાઈ, તમને જાણીને આનંદ થશે કે આયુષના કેસ પછી મેં ડોક્ટરી વ્યવસાય છોડીને દ્વારકાની નજીક એક નાનું દવાખાનું ખોલ્યું છે. હું ત્યાં કોઈ ફી નથી લેતો. તે રાત્રે તમારા દીકરાએ જે ચમત્કાર બતાવ્યો તેણે મને સમજાવ્યું કે દવા તો માત્ર શરીરને ઠીક કરે છે, પણ સાજો તો મારો ઠાકર જ કરે છે. તમારી શ્રદ્ધાએ એક ડોક્ટરને સાચો માણસ બનાવી દીધો. આ વાર્તા આપણને શીખવે છે કે જ્યારે આપણે કહીએ છીએ ને કે ભગવાન છે, ત્યારે એ માત્ર વાક્ય નથી પણ એક અનુભૂતિ છે. ભગવાનને શોધવા માટે હિમાલય જવાની જરૂર નથી. જો તમારી શ્રદ્ધા સાચી હશે અને તમારી લાચારી પરાકાષ્ઠાએ હશે તો એ હાઈવે પર ટ્રક લઈને આવશે. એ પડોશી બનીને તમારી મદદ કરશે અને એ ડોક્ટર બનીને તમારું ઓપરેશન પણ કરશે. આજે પણ જો તમે દ્વારકાના જગત મંદિરમાં જાઓ અને સાંજે જ્યારે સમુદ્રની લહેરો મંદિરના પાયને સ્પર્શે ત્યારે આંખો બંધ કરીને સાંભળજો. તમને કદાચ એ જૂની ટ્રકના એન્જિનનો અવાજ સંભળાશે અને કદાચ એ પીળા પિત્તંબરની સુગંધ પણ આવશે. મહેશભાઈના ઘરની બહાર એક પાટિયું મારેલું છે જેમાં લખ્યું છે, તર્ક જ્યાં પૂરો થાય છે ત્યાંથી મારા દ્વારકાધીશની શરૂઆત થાય છે. વિશ્વાસ રાખજે ભીડમાં, એ મૂકીને નહીં જાય વચ્ચે રસ્તામાં. આ હતી સુરતના એ પરિવારની સત્ય ઘટના જેણે હજારો નાસ્તિકોને આસ્તિક બનાવી દીધા અને લાખો ભક્તોની આંખમાં પ્રેમ અને શ્રદ્ધાના આંસુ લાવી દીધા. મિત્રો, હું આશા કરું છું કે આ વાર્તા તમારા હૃદયને જરૂરથી સ્પર્શી હશે. જો તમને પણ દ્વારકાધીશ પર અતૂટ વિશ્વાસ હોય તો કમેન્ટમાં જય દ્વારકાધીશ જરૂરથી લખજો. આ વિડીયોને વધુમાં વધુ લોકો સાથે શેર કરો જેથી કોઈ નિરાશ વ્યક્તિને પણ નવી આશા મળે. તમારી એક લાઈક જ મારી મહેનતનું ફળ છે. તમારો એક અભિપ્રાય મને આવી જ સત્ય ઘટનાઓ શોધવા માટે નવી ઉર્જા આપે છે. આવી જ પ્રેરણાદાયક વાર્તાઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય દ્વારકાધીશ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.